સુધી આપણે સદિશમાં વાત કરી હતી, ફરીથી એને રિવાઇઝ કરી લઈએ. સદિશનું માન, એકમ સદિશ, બરાબર. એકમ સદિશથી શરૂ કરવું. સદિશ અને સદિશનું માન તો બધાને હવે ખબર જ હશે. એકમ સદિશ એટલે આપણે શું કરતા હતા? સદિશને એના માન વડે ભાગી દેવાનું. તો એકમ સદિશ કઈ રીતે શું થાય? સદિશ એક્સનો એકમ સદિશ એટલે એક્સ કેરેટ, સદિશને એના માન વડે ભાગી દેવાનું. ધારો કે સદિશ હું કહી દઉં છું x1 x2 x3, બરાબર. એટલે x1 i કેરેટ, x2 j કેરેટ, x3 k કેરેટ, એના માન વડે એને ભાગી દો તો દરેક ઘટકને તમારે એના માન વડે ભાગી દો, બરાબર. આવું આપણે વાત કરી લીધી અને આનું ઉદાહરણ બી જોયા છે ઘણા બધા, અને આના બેઝ પર દાખલા બી એક બે જોયા હતા, બીજા મેં તમને ગણવા આપ્યા હતા. ના થયો તો હોમવર્ક કરાવી દઉં છું. પછી આપણે સદિશના પ્રકારો વાત કરી હતી. સમરેખ સદિશો. સમરેખ એની અંદર એને સુરેખ બી કહી શકાય, બરાબર. સમરેખ અને સુરેખ સદિશો, એનું જનરલ સ્વરૂપ એવું હતું, સદિશ x બરાબર k વખત સદિશ y. અહીંયા k તમારો 0 ના હોય, બરાબર, તો સરખું હોય. હવે k ની બે કિંમત, બે શક્યતાઓ, કે k ધન હોય અને k ઋણ હોય. k ધન હોય તો કેવા સદિશ કહેવાય અને k ઋણ હોય તો કેવા સદિશ કહેવાય? k ધન હોય તો સમદિશ સદિશો કહેવાય. એટલે બંનેની દિશા કેવી હોય? સમાન હોય. એક સદિશ x આમ જતો હોય તો y એ દિશામાં જ જાય, બરાબર. કિંમત એનું મૂલ્ય અલગ અલગ હોઈ શકે પણ બંને સમદિશ એક જ દિશામાં ફરતા હોય. કે ઋણ હોય તો એને કહેવાય વિરુદ્ધ દિશાના સદિશો. વિરુદ્ધ દિશાના સદિશો એટલે સદિશ x આ દિશામાં જતો હોય તો y ની દિશા વિરુદ્ધ હોય, મોઢું ચડાઈને બેઠું હોય, બરાબર. એના જેવી વાત થઈ. તો કે ધન હોય તો સમદિશ, ઋણ હોય તો વિરુદ્ધ દિશાના સદિશો. એક્ઝામ્પલ તરીકે જોવું હોય તો સદિશ x હું લખી દઉં 2 4 અને 6, અને સદિશ y હું લખી દઉં ધારો કે 1 2 અને 3. તો સદિશ x બરાબર, સદિશ x માંથી બે કોમન કાઢી શકું તો 1 2 3 વધશે. 1 2 3 બીજું શું છે? કંઈ નહીં, સદિશ y છે. તો તમે સદિશ x બરાબર સદિશ બરાબર થઈ જશું 2y. એટલે સદિશ x અને k અહીંયા બરાબર શું છે? 2, જે ધન છે. એટલે બંનેની દિશા સરખી છે. એટલે x ની લંબાઈ y કરતાં ડબલ છે અને બંનેની દિશા સરખી છે. એટલે x ની લંબાઈ, ધારો કે y ની લંબાઈ આટલી હોય તો x ની લંબાઈ એના કરતાં બમણી છે અને બંનેની દિશા સરખી છે. એ જ રીતે હું ખાલી અહીંયા x માં આટલો ચેન્જ કરી દઉં કે x -2 -4 અને -6 છે. y એમના એમ જ છે 1 2 3. તો હવે આ જે x હતું એને આ રીતે લખાય, -2 કોમન કાઢી દઉં તો 1 2 3. તો અહીંયા જે તમારો k આવ્યો એ -2 આવ્યો જે ઋણ છે, બરાબર. અહીંયા તમારો k -2 છે જે ઋણ છે. એટલે અહીંયા જે તમારો સદિશ જો x આ દિશામાં હોય તો y ની દિશા એનાથી વિરુદ્ધ હોય, પણ એનું જે માન હશે એ ડબલ રહેશે. માન બંનેનું સરખું. અહીં તમે માનની વાત કરતા હોય તો સદિશ એક્સનું માન એટલે જે ધન હશે એ ઋણ થઈ જશે, 2 વખત વાયનું માન. અને અહીંયા તમે માનની વાત કરતા હોય તો અહીંયા બી જ થાય. એટલે માન ડબલ હશે, બરાબર. એટલે જે લંબાઈ હશે સરખી હશે પણ દિશા વિરુદ્ધ હશે. સમજી ગઈ વાત? આ સમદિશ અને વિરુદ્ધ દિશાના સદિશ આ વાત કરી હતી. અને એના જોડે ત્રીજું કયું? ભિન્ન દિશાના સદિશો. ભિન્ન દિશાના સદિશોમાં શું હોય? સદિશ x અને સદિશ y વચ્ચે એવો કોઈ સંબંધ ના મળે જેથી બંને સરખા થાય. એટલે બંને સરખા થાય એટલે એક x દિશામાં આમ હોય તો y ની દિશા બીજી દિશામાં ફરતો હોય, y આમ હોય, z ક્યાંક બીજે જ ફરતો હશે. કઈ એ વચ્ચે કંઈ રિલેશન જ ના હોય. ધારો કે એક્ઝામ્પલ તરીકે જોઈ લઈએ, સદિશ x હું લખું ફરીથી 1 2, ધારો કે 2, અને સદિશ y લખી દઉં. ધ્યાનથી જોજો, આ બંને કેવા છે? તમે ગમે તેટલું કરશો y માંથી, ધારો કે મેં -2 કોમન કાઢી લીધા ને તો શું વધશે? 1 2 અને 2. શાંતિથી જોજો કે આ x પાછો નથી આવ્યો. xમાં જે x y અને z ઘટકો તો 2 ના 2 જ છે, પણ x ઘટક 1 નથી આવ્યો. એટલે તમે અહીંયા આવું ના લખી શકો y બરાબર 2 વખત સદિશ x. આ સરખું જ નથી. સરખું નથી એટલે બંનેની દિશા કેવી છે? ભિન્ન છે. તો આ થઈ ગઈ ભિન્ન દિશાના સદિશો, જેમાં બંને વચ્ચે સંબંધ કોઈ ના મળે. આગળ પછી આપણે વાત કરી હતી સ્થાન સદિશ. આ બિંદુ p હોય, p ના આયામ ધારો કે કહી દઉં x y અને z છે, તો p નો સ્થાન સદિશ એટલે ઉગમ બિંદુથી p ને જોડતો સદિશ દોરવાનો. આને કહેવાય સ્થાન સદિશ OP. તો OP કઈ રીતે શોધાય? OP એટલે p નો યામ માઇનસ o નો યામ. હંમેશા કોઈ પણ સદિશ એટલે પાછળનું બિંદુ માઇનસ આગળનું બિંદુ. આ પાછળનું બિંદુ શું છે? x y z. આગળનું બિંદુ એટલે ઉગમ બિંદુ, એ શું હોય? 0 0 0. એટલે ફાઇનલી તમારો સ્થાન સદિશ શું થઈ ગયું? x y z. કાઢતે જે પદ્ધતિમાં આ રીતે લખ્યું મેં, એને તમારે i j k ના ફોર્મમાં લખવું હોય તો આ રીતે બી લખાય. ઓકે, એક એક્ઝામ્પલ લો. સ્થાન સદિશ નહીં, હું બીજું કોઈ એક્ઝામ્પલ લઈ લઉં કે હું કહી દઉં કે બિંદુ a 2 3 5 છે અને બિંદુ b માની લો -1 4 અને 3 છે. તો હું તમને કહું કે સદિશ AB શોધો, તો સદિશ AB એટલે સદિશ AB આ રીતે લખાય
એટલે એથી શરૂ કરીને બી સુધી જવાનું, એટલે સદીશ એ બી આમ આ દિશામાં. તો એ બી એટલે શું થાય હંમેશા બી માઇનસ એ, પાછળનું માઇનસ આગળનું, એટલે બી એટલે -1 4 3 માઇનસ એ એટલે 2 3 5. સાદરૂપ જે બી થતું હોય સરવાળા બાદબાકી તો આવડે જ છે, -1 -2 4 -3. સરખા ઘટકોના સરવાળા બાદબાકી થાય જેવું શ્રેણીમાં થતું હતું. ઓકે, તો -3 1 અને -2. અને તમારે વધારે ડાયું થવું હોય તો આવું કરાય, બરાબર. આઈ જે કેમાં લખવું હોય તો લખાય, ના લખવું હોય તો સૌથી સારું. ઓકે, મને કોણ કહેશે બી એ શું થશે? એ માઇનસ બી, પાછળનું માઇનસ આગળનું. બી એટલે જો હવે તમે દિશાઓ બીથી શરૂ કરી અને એ સુધી આવો, એટલે બીથી તમે એ આવો. હવે તમારો શરૂઆત બી છે અને અંતિમ એ છે, એવું ખબર ના પડે ને તો બી એ લખ્યું ને તો પાછળનું માઇનસ આગળનું કરી દેવાનું, એ માઇનસ બી. હવે એ પહેલાં લખવામાં આવશે, એ એટલે 2 3 5, પછી બી લખવામાં આવશે, સિમ્પલ. એટલે આનો જવાબ તમે સાદું પાડશો તો 2 -, -+1 એટલે 3 -1 અને 2 થશે, બરાબર. કોઈ મને કહેશે કે એ બી અને બી એમાં શું તફાવત છે? આ એ બી છે, આ બી છે, ખાલી નિશાની અલગ છે. તમે ધ્યાનથી જોશો વિરુદ્ધ દિશાના સદીશો છે. માઇક બંધ કરી દો. ઓકે, તો અહીંથી મને એવું ખબર પડી સમીકરણ 1 અને 2 પરથી કે એ બી અને બી એને સરખા નથી. હું એમ બી માંથી માઇનસ કોમન કાઢું તો એ બી બરાબર બી થઈ જશે. તો અહીંયા તમારો કે શું આવ્યો? -1. કે -1 છે જે ઋણ છે, આનો અર્થ એવો થયો કે કેવા સદીશો છે? વિરુદ્ધ દિશાના સદીશો. તો આપણે ગાણિતિક રીતે બી પ્રૂવ કરી દીધું કે વિરુદ્ધ દિશાના સદીશો, અને દેખાય તો સજ એ બી આમ હોય તો બી આમ જ હોય ને, સીધી વાત છે. ખબર પડી ગઈ બધાને? તો આટલે સુધી આપણે વાત કરી હતી. કોઈ પણ સદીશ શોધવો હોય એ બી તો બી માંથી એ બાદ કરવું, બી એ તો એ માંથી બી બાદ કરવું, પી ક્યુ શોધવું હોય તો ક્યુ માંથી પી બાદ કરવું, એક્સ વાય શોધવું હોય તો વાય માંથી એક્સ બાદ કરવું. સિમ્પલ. પાછળનું માઇનસ આગળનું, વાર્તા પૂરી. આપણને અહીં આવું આપેલું છે કે બિંદુઓ પી છે 2 3 0. હંમેશા કોઈ બી ગણિતનો દાખલો શરૂ કરો જે આપેલું એને થોડું લખી દેવાનું, એટલે તમે સારું લાગશે. જોડાણની શરૂ ને જોડતો, બરાબર. પી થી ક્યુ તરફનો શબ્દ વાંચો, પી થી ક્યુ, એટલે પી અહીંયા હોય, ક્યુ અહીંયા હોય, તો પી થી ક્યુ તરફનો સદીશ તમારે શોધવાનું. એટલે શું શોધવાનું? પી ક્યુ. સમજાઈ ગઈ વાત? તો સદીશ પી ક્યુ શું થશે? હમણાં જ આપણે વાત કરી, ક્યુના બિંદુમાંથી પી બાદ કરી દો. ક્યુ એટલે -1 -2 -4, પી એટલે 2 3 0. સરવાળા બાદબાકી તો બધાને આવડે જ છે, -1 -2 -2 -3 -4 -0, ફાઇનલી -3 -5 -4. આઈ જે કેમાં લખવું હોય તો લખી શકો. સમજી ગઈ વાત બધાને? આ થઈ ગયું તમારું પી ક્યુ. વિરુદ્ધ દિશાના સદીશો માઇનસ વાળી ગુણી કાઢો એટલે વાર્તા ખતમ. માન સરખું જ થશે, દિશા વિરુદ્ધ થશે. તો બીજો દાખલો અહીંયા ગણું છું, ત્રીજો સાઈડમાં ગણે. શું પૂછ્યું છે? જેવું ગણિતમાં ફરીથી જેવું કે એવું કરવાનું. સમાન માપવાળા બે ભિન્ન સદીશો લખો. સદીશોના માન સરખા, સદીશો કેવા લખવાના? ભિન્ન. ધારો કે હું સદીશ એક્સ લખું છું, માન માર સરખું રાખવાનું, એટલે તો લખો 1 1 અને મેં 2 લખી દીધું. તો મારે માન સરખું રાખવું છે પણ બંને ભિન્ન હોય. ભિન્ન એટલે તમે આ બધાની શું દિશા ઉલટી સીધી કરી શકો. પહેલી વસ્તુ, સમદિશ ના હોવા જોઈએ, વિરુદ્ધ દિશાના ના હોવા જોઈએ. સમદિશ ના હોવા જોઈએ એટલે ઘટકોના નિશાની તમારે અલગ અલગ રાખવાની અને ગુણાકાર વાળું નહીં રાખવાનું, બરાબર. ભિન્ન બતાવવાના છે એટલે હું ગમે તે લખી શકું. ધારો કે હું લખી શકું 2 -1 અને 1, થઈ ગયા ભિન્ન, બરાબર. 1 1 2 અને 2 1 1 એમાં ફરક નહીં કરવાનો, તમે નિશાની બદલી શકો. ચેક કરવું તો કરી શકાય. જો એક્સ સદીશ એક્સનું માન શું થાય? વર્ગમૂળની અંદર 1 નો વર્ગ 1 નો વર્ગ 2 નો વર્ગ, એટલે વર્ગમૂળની અંદર 6. ઓકે. સદીશ વાયનું માન વર્ગમૂળની અંદર 2 નો વર્ગ 4, 1 નો વર્ગ 1, -1 નો વર્ગ 1 જ થાય, 1 નો વર્ગ 1 થાય, એટલે થઈ ગયું √6. તો આ બંને કેવા થઈ ગયા? ભિન્ન દિશાના. સમજાઈ ગઈ વાત? હવે આમણે તો એક જ પ્રશ્ન પૂછે છે, હું બીજા 2 પ્રશ્ન બનાવી દઉં એક્સ્ટ્રા. મને કોઈ એવું ઉદાહરણ આપો કે જે સમાન દિશાના હોય. 2 2 4 લેવાય, 2 વડે ગુણી શકો તમે, બરાબર. તમે 3 વડે ગુણી શકો. ખ્યાલ આવી ગયો કે નહીં? તો બહુ બધું કરી શકો. તો આ બંને કેવા થઈ ગયા? સમાન દિશાના, સમદિશ સદીશો. પણ એ બંનેનું માન સરખું નથી હો. આપણે તો માન સરખું હોય એવું જોઈએ. એટલે આમાં સમાન દિશામાં માન સરખું થશે નહીં. એ રીતે વિરુદ્ધ દિશામાં કરવું હશે તો તમારે માઇનસ વડે બી ગુણવું પડશે અને કોઈ અંક વડે બી ગુણવું પડશે, તો ત્યાં બી માન સરખું થશે નહીં. પણ ભિન્ન દિશામાં જેવી શક્યતા છે કે માન સરખું થાય. માન સરખું કરવા માટે તમે શું કરવાનું? જે એલિમેન્ટ હોય ને ઘટકો, એ નંબર સરખા કરવાનો. 1 2 2 2 -1 1, આવું બી કરી શકાય. ઓર હું વાયના આ રીતે બી લઈ શકું. જો અલગ અલગ રીતે વાય લેવાય. મેં 2 પહેલાં રાખે ને, હું પહેલાં -1 લખી દઉં, 2 વચ્ચે લખું, પેલું ત્યાં લખું, અથવા -1 લખું, 1 વચ્ચે લખું, 2 પાછળ લખું,
અથવા 2 1 1 ત્રણેય પ્લસ રાખવું અથવા ગમે તે આડું ઊંધું સીધું કંઈ બી કરી શકાય, પણ તમારે ઘટકો બદલવાના નહીં, 1 1 2 જ રાખવાના, એને માઇનસ પ્લસ કરતા રહો, ત્રણેય ભેગા માઇનસ નહીં કરી દેવાના, ત્રણેય ભેગા પ્લસ નહીં કરી દેવાના. કેમ? ન કરે પાછું સમદિશ અને પેલું થઈ જશે. સમજાય છે વાત? આપણે માન સરખું જોતું હતું અને ભિન્ન સદીશો જોઈતા હતા. ઓકે, સદીશો 1 અને સદીશો આ સમાન થાય તેવી એક્સ અને વાયની કિંમતો શોધો. તો સૌથી પહેલાં સમાન સદીશોની વ્યાખ્યા સમજાયેલી છે, ફરીથી એનો કોન્સેપ્ટ સમજી લો. વાત જ્યારે હું અહીં તે દાખલાની અંદર બોક્સ કરું ને તો એ દાખલાનો ભાગ નથી, એ ખાલી સમજૂતી માટે કરેલું છે, થોડું સમજી લેજો જ્યારે બી કરું. એટલે નોંધનો ભાગ છે. સમાન સદીશો, બે સદીશો સમાન ત્યારે જ કહેવાય જ્યારે બંને સદીશોના અનુરૂપ ઘટકો સમાન હોય. એટલે સદીશ એ બરાબર બી થયો, આનો અર્થ એવો થયો કે જે સદીશ એના ઘટકો ધારો કે A1 A2 A3 અને સદીશ બીના ઘટકો ધારો કે B1 B2 અને B3 હોય તો બંને ઘટકો એને સમાન સદીશો કહેવાય. એટલે એક્સ ઘટક બી સરખો થાય, A1 બરાબર A2 થાય, A2 બરાબર B2 થાય અને Z ઘટક બી સરખો થાય. તથા બરાબર બે શક્યતા કન્ડિશન નંબર 1 બંને સદીશો સરખા હોય તથા બંને સદીશોના માન બી સરખા હોય તો જ બે સદીશોને કહેવાય સમાન સદીશો કહેવાય. એટલે શક્યતા નંબર 1 શરત નંબર 1 શરત નંબર 2. હવે એ લોકોએ કીધું છે અહીંયા કે સદીશ 2 જે 2i 3j અને xi yj સમાન થાય તો ધારો કે એને આપણે નામ આપી દઈએ. પહેલા સદીશ હું કહી દઉં છું સદીશ A 2 3 આપણે તો અહીં લખી દેવાનું, ij કે એમાં કોઈ દિવસ હેરાન થવાનું નહીં. સદીશ B નું કહી દઉં y x અને y. એ લોકો એવું કહે છે સમાન છે તો આપણે સમાન લઈ લઈએ. આપણે ક્યાં કે ઘરનું લઈ જવાનું હતું, સમાન કીધું તો આપણે સમાન લઈ લીધું. ઓકે, 2 3 બરાબર x y જેવું શ્રેણિકમાં કરતા તે રીતે સમાન ઘટકો સરખા હોય એટલે 2 બરાબર થઈ ગયો તમારો x અને 3 બરાબર થઈ ગયો તમારો y. વાર્તા પૂરી. બરાબર, કંઈ જોરદાર દાખલો હતો નહીં, પણ આ સમાન સદીશોની વ્યાખ્યા સમજી ગયા. MCQ બી અહીંથી બની શકે છે બહુ બધા. જે સદીશનું પ્રારંભ બિંદુ અને અંતિમ બિંદુ આ હોય તેના સદીશ અને અદિશ ઘટકો લખો. કંઈ નહીં, લખી દઈએ, આપણું ક્યાં કંઈક જશે જાય. સદીશનું પ્રારંભ બિંદુ ધારો કે આપણે કહી દઈએ P, અંતિમ બિંદુ ધારો કે આપણે કહી દીધું -5 7. તો કંઈક આવું પૂછ્યું છે, આ P છે, આ Q છે, તો આ સદીશના બરાબર અદિશ અને સદીશ ઘટકો શોધો. અદિશ ઘટકો એટલે જે અંદરની કિંમતો આવે એ, અને સદીશ ઘટકો એટલે ijk સાથે લખવાનું. ખાલી લખવાની પદ્ધતિ અલગ છે. સૌથી પહેલાં તો આપણે સદીશ સુધી કાઢીએ. સદીશ PQ આપણને ખબર જ છે, પાછળનું માઇનસ આગળનું, એટલે -5 7 -2 3. સરવાળા બાદબાકી ભૂલ નહીં કરવાની. અને આ તો અત્યારે હું લખું છું 7 - 3, પણ આવું લખવાનું ના હોય, સીધું જ -3 અને 5 આવવું જોઈએ. એના રીતે લખી શકાય. આટલા સુધી આપણે આવીએ તો અમારો સદીશ થઈ ગયો PQ. જોજો અદિશ અને સદીશ ઘટકો શું કહેવાય? અદિશ ઘટકો એટલે ખાલી એના કિંમતો લખવાની. અદિશ ઘટકો, અદિશ એટલે ખાલી કિંમતો, કેમ કે અદિશ એટલે બિલોંગ્સ ટુ R. તો અદિશ ઘટકો શું થયા? -7 અને 5. ij નહીં લખવાનું. અને સદીશ ઘટકો એટલે ij સાથે લખવાનું. સદીશ ઘટકો શું થશે? -7 i કેરેટ અને 5 j કેરેટ. પતી ગયો. સદીશ હોય તો ij લખવાનું, અદિશ હોય તો દિશા નહીં આવે. પતી ગયો. આ x દિશા છે, x ઘટક છે ને y ઘટક છે, એ તો આપણને ખબર છે. બરાબર, ચલો ઉદાહરણ 6. સદીશ A આપણને તો ij કે તો ગમતું જ નથી. સદીશ B, સદીશ C. બરાબર, ધ્યાન રાખવાનું -6 ના +6 ના લખાઈ જાય બસ. ઓકે, એ લોકો એવું કહે છે કે આ 3 સદીશ આપે છે, આનો સરવાળો શોધો. તો સરવાળો કરી દો. એમાં શું નવું હતું? શ્રેણિકના સરવાળા બાદબાકી જેવું છે. તો સદીશ A સદીશ B સરવાળો સીધો કરી દો. જો વચ્ચેનું સ્ટેક કાપી નાખો. દેખો 1 -2 -1 1 વાર્તા પૂરી 0. -2 ને 4 2 2 માંથી 6 જતે તો બરાબર. -2 + 4 2 2 માંથી 6 જાય તો -4. 1 ને 6 6 માંથી 7 જાય તો -1. ડાયરેક્ટ ફાવે છે ને બધાને સરવાળા બાદબાકી? જો આના રીતે લખાય. બરાબર, તો આ સરવાળાની વાત થઈ ગઈ. બાદબાકી કહે તો આપણે બાદબાકી કરી દેતા. અચ્છા, એણે માન કીધું નથી. બરાબર, એને ખાલી કીધું સરવાળો શોધો, તો આપણો જવાબ તો આવી ગયો. બરાબર, જે જવાબ જોઈતો તો આવી ગયો. પણ એવું કે માન બી શોધો, તો માન શોધી કાઢવું તો માન શોધી કાઢાય. સદીશ A + B + C સદીશનું માન એટલે વર્ગમૂળની અંદર ઘટકોનો સરવાળો 0 + 16 + 1 વર્ગમૂળમાં 17. પૂછ્યું નહીં, પણ આ તો પૂછે તો માન બી શોધતા આપણને આવડે છે. એકમ સદીશ શું કરવાનું? એકમ સદીશ આવે તો સદીશના હથિયારો શું છે? 1 1 2. એકમ સદીશ કીધું તો સૌથી પહેલાંનું માન શોધી નાખવાનું. તો વર્ગમૂળની અંદર ઘટકોના વર્ગોનો સરવાળો 4 ને 2 6. તો સદીશનો એકમ સદીશ એટલે સદીશને એના માન વડે ભાગી દો.
સદીશનો દરેક ઘટકને એના માન વડે ભાગી દેવાનો. તો 1/√6, 1/√6 અને 2/√6 પતી ગયું એકમ સદીશ. અચ્છા, એક કામ કરો, એકમ સદીશ શોધ્યો છે ને, હું પેલું એક્સ્ટ્રામાં પેલું શીખવાડી દઉં ફરીથી એકવાર રિવિઝન. દિક કોસ સાઇન અને દિક ખૂણાઓ શું થાય, બરાબર. હવે આટલે સુધી વાત થઈ છે તો એ બી વાત કરી લઈએ, એટલે જે આગળનું જે ના હોય તો બી તમારું રિવિઝન જેવું થઈ જાય. દિક કોસાઇન એટલે બીજું કંઈ જ નહીં, એકમ સદીશના ઘટકો. એકમ સદીશના ઘટકો. એકમ સદીશના ઘટકો, એકમ સદીશ આપણે શોધીને બે જ ગયા છીએ. 1/√6, 1/√6 અને ત્રીજો ઘટક 2/√6. દિક કોસાઇન વાર્તા પતી ગઈ. દિક ખૂણાઓ માટે જે પહેલો ઘટક હતો ને, એક્સ ઘટક, પહેલા ઘટકને કહેવાય કોસ આલ્ફા એટલે 1/√6. જે બીજો ઘટક હતો એને કહેવાય કોસ બીટા એટલે બીજો 1/√6 વાય ઘટક. અને ત્રીજો ઘટક છે ગેમા, ઝેડ ઘટક, એને કહેવાય કોસ ગેમા. અહીં સમજવાની વસ્તુ એ છે કે આલ્ફા બીટા ગેમા શું છે સમજી લો. આલ્ફા બીટા અને ગેમા એ સદીશે એક્સ અક્ષ, વાય અક્ષ અને ઝેડ અક્ષ સાથે જે ખૂણા બનાવ્યા હોય એ જ. ઝેડ અક્ષ સાથે બનાવેલ ખૂણો. સમજી ગઈ વાત? તો દિક કોસાઇન એટલે એકમ સદીશના ઘટકો અને આલ્ફા બીટા ગેમા એટલે સદીશે એક્સ વાય ઝેડ સાથે બનાવેલા ખૂણા. દિક કોસાઇન તો આપણે શોધીને બેસી ગયા. દિક ખૂણાઓ શોધવાના છે એટલે કોસ આલ્ફા નહીં શોધવાનું, આપણે આલ્ફા બીટા ગેમા શોધવાના. તો આલ્ફા બીટા ગેમાથી કોસમાંથી એને બહાર કાઢવું પડશે. કોસ આલ્ફાના રીતે લખાય 1/√6. મારે તો આલ્ફા શોધવું છે, આલ્ફા શું થઈ જાય, કોસ ફેર બચ જાય તો કોસ ઇન્વર્સ થઈ જાય, બરાબર ને. એ જ રીતે કોસ બીટા શું થઈ જાય, 1/√6 આપેલું છે. બીટા મારે શોધવું હોય તો કોસ ફેર બચ જતું રહેશે, કોસ ઇન્વર્સ 1/√6. અને એ જ રીતે કોસ ગેમા શું થશે, તો ગેમા તમારું થઈ ગયું કોસ ઇન્વર્સ 2/√6. હવે આપણી જોડે આની કોઈ ડાયરેક્ટ વેલ્યુ નથી એટલે કંઈ કરવાનું નહીં. આટલું સુધી થતું હતું તો કરીને બે ગયા વાર્તા પતી. આગળ શક્તિ હોય તો ભક્તિ થાય, પણ આગળ કંઈ શક્તિ નહીં એટલે ભક્તિ થશે આગળ નહીં. આટલે સુધી થતું હતું. હવે જો ક્યાંક 1/2 આપણે ધારો કે આવ્યું હોત ને આલ્ફા, ધારો કે કોસ ઇન્વર્સ 1/2, તો 1/2 એટલે કેટલો થાય ખૂણો, કોસ 1/2 ક્યારે થાય, 60 થાય, π/3. ઓકે, તો દાખલા નંબર કયો થઈ ગયો આપણો, કયો કરે 7 થઈ ગયો. શું કીધું છે, પી અને ક્યુ આપેલો છે, બરાબર. પી અને ક્યુ, તો પી ક્યુની દિશામાં એકમ સદીશ શોધો. તો અહીં તમે શું કરશો, પહેલા સદીશ પી ક્યુ શોધી કાઢવાનો. કઈ રીતે, ક્યુ માઇનસ પી, બરાબર ને. ક્યુ માઇનસ પી કરશો એટલે તમને સદીશ પી ક્યુ મળી જશે. પછી એ દિશામાં એકમ સદીશ શોધવાનું. એકમ સદીશ એટલે સદીશના માન વડે ભાગી દેવાનું. એટલે સદીશ જે તમે પી ક્યુ લેશો એને સદીશના જે પી ક્યુનું માન આવે એના વડે ભાગી દેવાનું. કંઈ નવું નથી. ફાવશે બધાને? હવે તો વાત થઈ ગઈ આપણી, સમજાઈ ગઈ વાત. દાખલામાં તમે એવું કીધું છે કે સદીશ એ વત્તા બીની દિશામાં એકમ સદીશ, તો સદીશ એ એટલે b -1 2, સદીશ b -1 1 -1. સદીશ a પ્લસ બીની દિશામાં એકમ સદીશ હતો. તો સૌથી પહેલા સદીશ શોધી કાઢીએ a પ્લસ બી. જો આ રીતે કરાય હંમેશા, a પ્લસ બીની દિશામાં, તો a પ્લસ બી જો સદીશ એ એક સદીશ વત્તા બીજો સદીશ એટલે ત્રીજો સદીશ બનશે 9. ધારો કે હું એને કહી દઉં x, બરાબર. સરળતા ખાતર હંમેશા એકથી વધારે સદીશો ઉમેરે કે બાદ કરે અને તેને નવું નામ આપી દેવાનું x. તો ધારો કે મેં એને કહી દીધું x. ધારો કે બે સદીશોનો સરવાળો છે x. x શોધી કાઢો, સદીશ a વત્તા સદીશ b. 2 માંથી 1 જશે તો વધશે 1, -1 + 1 0, 2 -1 1, બરાબર. એટલે સદીશ x તમારો આવું થઈ ગયું. હવે જો આપણે શું કરવાનું છે આગળ, કે આની દિશામાં એકમ સદીશ શોધો. એકમ સદીશ એટલે સદીશ ભાગે સદીશનું માન. તો સદીશ x તો આવી ગયું. એકમ સદીશ માટે એનું માન શોધી કાઢીએ પહેલા. વર્ગોની અંદર વર્ગોનો સરવાળો એટલે √2. ફાઇનલી માગેલ એકમ સદીશ, બરાબર. જે માગ્યું હોય એને માગેલ એકમ સદીશ એ રીતે લખી દેવાનું. એકમ સદીશ સમજાય છે ને વાત? એના એ જ છે, ફરીથી એકમ સદીશની વાત કરી રહ્યા છીએ આપણે. એટલે x કેરેટ અથવા કેપ સદીશ x ભાગ્યા સદીશ x નું માન એટલે 101 ભાગ્યા √2. અલગ અલગ કરવું હોય તો 1/√2, 0 અને 1/√2. ખ્યાલ આવી ગયો બધાને? વધારે ડાયું થવું હોય તો ડાયા થઈ શકાય. 1/√2 i કેરેટ, જે તો છે જ નહીં, અને 1/√2 k કેરેટ, બરાબર. આ થઈ ગયો તમારો જવાબ. જવાબ આવે ને હંમેશા પ્રેક્ટિસ આવી રાખવાની, બોક્સ કરીને આન્સર લખી દેવાનો, બરાબર. પરીક્ષા માટે બી ખાસ સારું લાગે, જે બી જોતું હોય ને જવાબ એને
બોક્સ કરી દેવાનો અને આન્સર લખી દેવાનું. કેમ એ બધું તમને બતાવું. થોડું આપણો સિલેબસ સરખો પતી જાય પછી તમને કહીશ પેપર કઈ રીતે લખવું અને બધું આવડતું હોય તો કઈ રીતે બધા સારા માર્ક્સ લાવી દે ભાઈ. અહીં એ લોકોએ જો a પ્લસ બીની દિશામાં કીધું હતું. એ લોકો એવું કહે કે a માઇનસ બીની દિશામાં શોધો તો અહીં માઇનસ કરી દેવાનું. અહીં માઇનસ આવશે. આખો એ રીતે રંગ બદલાશે, જવાબ બદલાઈ જશે. જેવું કે એવું કરી દેવાનું. તમે ઘરનું કંઈ લાવવાનું નહીં. આ જ દાખલામાં આવું બી કહી શકાય. જો એક્સ્ટ્રામાં શું કહેશે? એવું કહેશે કે 2a બાર માઇનસ 3b બાર આની દિશામાં શોધો. બરાબર? એવું કે a અને b એમને એમ જ હોય અને આની દિશામાં કમ સદિશ શોધો. કંઈ નહીં, આપણે જે કરતા તે સદિશ x આપી દેવાનું એનું નામ. એ આપણે શોધી કાઢીશું. 2 વખત સદિશ a અને માઇનસ 3 વખત સદિશ b. a b ની કિંમતો શું હતી? 2 માઇનસ 1 2. શ્રેણિકના જેવું -1 1 -1. શ્રેણિકમાં તમે a વત્તા b અને a માઇનસ b જે કરતા હતા એ જ રીતે અહીંયા થશે. બરાબર? જે 2 હશે દરેક ઘટકને ગુણાશે એટલે 4 -2 4. જે 3 હશે દરેક ઘટકનું ગુણાશે. તમારે માઇનસના ગુણવા હોય તો ગુણવાના, ના ગુણવા હોય તો બહાર રાખો, કંઈ ફરક પડતો નથી. પાછળથી તો જવાબ ખાલી હું 3 જ અંદર લઉં છું હાલ પૂરતું. સાદું આપી દો તો 4 વત્તા 3 માઇનસ માઇનસ પ્લસ થઈ ગયું, -2 -3 અને 4 વત્તા 3. ફાઇનલી તમારો જવાબ થઈ ગયો 7 -5 7. તો આ થઈ ગયો તમારો સદિશ 2a વત્તા 2a માઇનસ 3b. અહીંયા એવું કે એકમ સદિશ તો કંઈ નહીં, એનું માન શોધી કાઢો. 49 25 49. કેલ્ક્યુલેટર છે કોણ જોડે? ફટાફટ કરી દો. 98 98 બીજા 25 125 125 ને બીજા બે કાઢ નાખો એટલે 123. તો ફાઇનલી તમારે સદિશ x નું માન, સોરી એકમ સદિશ લોચા મારી દો. જો આ માન હતું અને આ એકમ સદિશ નીચે. આ સદિશ x નું માન છે અને સદિશ x કેરેટ એટલે સદિશ x ભાગ્યા સદિશનું માન. અલગ અલગ ભાગા કરવું હોય તો કરવાનો, ના કરવું હોય તો તે બહાર બી લખી શકાય. એવું કંઈ જરૂરી નથી. તમે જો જે કે એવું કે a બાર માઇનસ b બાર કરો તો એ કરી દેવાનું. 3a પ્લસ 2 બાર કહે તો એ કરી દેવાનું. જેવું કે એવું કરી દેવાનું. અચ્છા, 10મો દાખલો સમજવા જેવો છે. બહુ જ જે આપ્યું છે એનું નામ આપી દઈએ. ધારો કે જે આપેલો સદિશ છે એનું કહી દઉં સદિશ x એટલે 5 -1 2. બરાબર? આપણને એક સદિશ આપેલો છે. આની દિશામાં, આ સદિશની દિશામાં ધારો કે સદિશ x આમ છે તો આપણે સદિશ xની દિશામાં જ 8 એકમવાળો સદિશ શોધવાનો. એટલે દિશામાં સદિશ જે શોધવાનો છે એની જેમ રહેશે. ધારો કે મારે સદિશ y શોધવાનો એટલે એની દિશા બંનેની સરખી. પણ એ મને એ લોકોએ શરત આપી દીધી કે જે સદિશ y છે એનું માન 8 છે. એટલે તમારો આયરો આપેલો સદિશ છે x અને આયરો માંગેલ સદિશ છે જે આપણે શોધવાનું છે. બરાબર? આકૃતિ જરૂર નથી, આ તો મેં તમને સમજાવ્યું. તો જે આપેલો તો મેં x નામ આપી દીધું. હવે જે મારે શોધવાનું સદિશ એનું માન 8 એકમ છે. તો ધારો કે તમે એકવાર લખી દીધું છે, ફરીથી લખવાની જરૂર નથી. તો x મેં આપેલો સદિશ એને x કહી દીધું અને માંગેલ સદિશ હું એને કહી દઉં છું ધારો કે સદિશ y. બરાબર? સદિશ y ના હું ઘટકોના નામ આપી શકું છું. શું આપવા નામ બોલો? જે બી આપવા હોય. ધારો કે abc આપી દઉં છું. બરાબર? સરળ પડે એવું આપવાનું. અને મને એક વસ્તુ એ લોકોએ કીધી કે સદિશ y નું માન શું છે? 8. બરાબર? ધારો કે માંગેલ સદિશ y abc છે અને એનું માન 8 છે. એક વસ્તુ એવું કરી શકાય કે સદિશ જે y શોધવાનું છે તમારે સદિશ x ની દિશામાં છે એટલે બંને સમદિશ છે. તો હું એને k વખત x લખી શકું જ્યાં k તમારું ધન હોય. ચાલે એવું? સમદિશ સદિશ હોય બંને તો એના પહેલા સદિશના બીજા સદિશના k વખત લખી શકાય જ્યાં k ધન હોય. અને તમને સદિશ y નું માન 8 તો આપેલું છે. એટલે આપેલો સદિશ તમારો x છે. મારે સદિશ y શોધવાનું છે જેનું માન 8 હોય અને જે પેલાની સમદિશ દિશામાં હોય. આની જરૂર નથી, દોરવાની જરૂર નથી. ઓકે, જો હવે એ લોકોએ આપેલું છે કે સદિશ y નું માન 8 છે. સદિશ y ના આ રીતે લખાય k વખત સદિશ x. બરાબર? y ના જગ્યાએ મેં લખી કાઢ્યું k. હવે k તો અચળ છે અને ધન છે તો એનો માનાંક અલગ થઈ જશે એટલે k હું બહાર લખી દઉં. સદિશ x નું માન બરાબર 8. k એમને એમ સદિશ x નું માન એટલે વર્ગમૂળની અંદર 5 નો વર્ગ 1 નો વર્ગ 2 નો વર્ગ બરાબર 8. આવું બી કરાય અથવા આવું થોડું લાંબુ લાગે તો એના માટે તમે આવું બી કરી શકો કે અહીંથી તમે સીધું આવું કરી દો, વર્ગ કરી દો બંને બાજુ. બરાબર? આ કરશો કાં તો આ કરશો, બંનેનો જવાબ સરખો થવાનો. વર્ગ કરવાથી ફાયદો શું થશે? જો સીધું જ k². સદિશ x નું માન એટલે વર્ગમૂળનો વર્ગ કેન્સલ થઈ જશે તો વધશે સીધું 25 + 1 + 2 બરાબર 64. અહીંયા આપણે કરવાના થઈ જતા. જો અહીંથી આગળ જો જઈશ ને આજે આનો જવાબ જે બી આવે k². 25 ને કંઈક ભૂલ થઈ ગઈ શું? 1 મિનિટ.
અચ્છા 2 નો વર્ગ 4 થાય, 2 નો વર્ગ 4 થાય. હું એ જ કહું તો 2 ક્યાંથી આવે? જો જે ઝેડ ઘટક હતો ને 2 છે તો 2 નો વર્ગ 4 થાય, બરાબર. ઓકે, પહેલા આ દાખલો સમજી લો, ઓર વાળું પછી સમજવું હોય તો ભેગું ના કરી દો બંને. તો મેં સદીશ એક્સનું માન લખી કાઢ્યું બરાબર 8. વર્ગમૂળની અંદર 25 ને 1 26, 26 ને 4 30 બરાબર 8. તો કે શું થઈ ગયું? 8 ભાગ્યા રૂટ 30. સમજી ગઈ વાત બધાને? કંઈ ભૂલ નથી? શાંતિથી જોઈ લેજો ફરીથી. રકમ બરાબર છે, વર્ગ બરાબર છે, બધું બરાબર છે. આ તો કે ભયાનક આવે ને એટલે થોડું જોઈ લેવું હંમેશા. આપણને નહીં ગમતો કે પણ સાચું એ જ છે, કંઈ નહીં. બરાબર, આ રીતે કરશો તો વર્ગ લેવું પડશે ને છેલ્લે વર્ગમૂળ લેવું પડશે. બરાબર, પણ આપણે એવું કરવાની જરૂર. આ રીતે કરો છો, આવું ધારો કે આવું કરી દીધું શું થશે હું બતાવું. 25 ને 1 26, આ એ થશે 30 બરાબર 64. એટલે કે સ્ક્વેર તમારો જવાબ થશે 64 ભાગ્યા 30. કે વર્ગમૂળ આવશે તો પ્લસ માઇનસ આવશે કે નહીં, ખાલી એટલું કહી દો મને. નહીં આવે. કેમ કે ઓલરેડી આપણે ઉપર એને કહી દીધું ભાઈ સમદિશ હતા એટલે કે ધન હોય. એટલે જ્યારે તમે વર્ક કરવાનું વર્ગમૂળ કાઢવાનું હોય ત્યારે સૌથી પહેલાં વિચારવાનું શાંતિથી, સીધું પ્લસ માઇનસ નહીં કરવાનું, કે ધન છે અહીંયા. બરાબર. એટલે જ્યારે બે રીતમાંથી કોઈ બે રીત કરતા હોય તો કઈ રીતમાં શું ધ્યાન રાખવું એ તમને ખબર હોવી જોઈએ. હું તમને એ બધું બતાવીશ. બરાબર, એટલે જરૂરી છે આ રીત તમે કરો તો સારું. આપણે તો કે શોધવાનો હતો, આપણે શોધવાનું શું હતું? વાય હતું. તો વાય સુધી કાઢું તો હવે વાય બરાબર કે વખત સદીશ એક્સ. એક્સ શું હતું? 5 1 અને -2. 5 - 1 અને 2. તો 8 ભાગ્યા રૂટ 30 વખત 5 - 1 અને 2. બરાબર. તો સારો જવાબ નહીં આવ્યો પણ વાંધો નહીં, આવું રાખીએ. કેમ કે રૂટ 30નું કંઈ વર્ગમૂળ નીકળવાનું નથી તો બીજું કોઈ આગળ થશે નહીં. બરાબર, બીજી કંઈ આપણે ભૂલ થતી નથી. આપણું બધું 8 એકમ માનવાળું બરાબર રેડી છે. થઈ ગયો આ તમારો જવાબ. આના પરથી બીજો દાખલો એ રીતે પૂછી શકાય કે સદીશની વિરુદ્ધ દિશામાં કે વિરુદ્ધ દિશામાં કે તો તમારે કે કેવો લેવાનો? કે તમારે માઇનસ લેવાનો. એટલે જો હું તમને બતાવી દઉં એ બી દાખલો એક્સ્ટ્રામાં. દરેક દાખલામાં એક્સ્ટ્રા બતાવી દઉં એટલે એના જોડે શું પૂછાઈ શકે એવું તમને ખ્યાલ છે. એવું કહી દે કે આપેલ સદીશ એક્સની વિરુદ્ધ દિશામાં શોધો. ધ્યાન રાખજો, વિરુદ્ધ દિશામાં હું રકમ જ રાખું છું 8 માનવાનો સદીશ. વિરુદ્ધ દિશામાં કહે તો તમારે જે વાય લો એમાં તમારે કે ધન જ રાખવાનો પણ એના આગળ માઇનસ કરી દેવાનું. થઈ ગયું ને વિરુદ્ધ દિશાના સેટિંગ. બરાબર, આપણે તો કુલ મિલાને આપણે તો ખાલી એના નેગેટિવ કરવાનું, ઋણ બનાવવાનું. એટલે મેં કેના ધન જ રાખ્યો, ખાલી માઇનસ મૂકી દીધું. એટલે આપણે ગણતરીમાં ભૂલ ના પડે. એટલે આપણે જે છેલ્લે તમે ગણતરી કરશો ને એમાં તમને કે મળશે 8 ભાગ્યા 30 નહીં મળે, આવું મળશે. બરાબર, એટલે એ વખતે તમારો જવાબ ખાલી -8 ભાગ્યા રૂટ 30 આટલું જ આવશે બહાર. કે ધન જ આવશે તમારો પણ માઇનસ મેં ઓલરેડી નાખી દીધું. તો જ્યારે ગણતરી કરો તો થોડું બહુ ધ્યાન રાખવાનું. કે ઋણ લેશો ને તો ફરીથી તમે જે ગૂંચવાઈ જશો કેમ કે કેનો જવાબ તમારો ધન હશે અને વિરુદ્ધ દિશાના નહીં થાય. એટલે હંમેશા વિરુદ્ધ દિશાના કે તો ધ્યાન શું રાખવાનું કે તમારે કે ધન જ લેવાનો પણ ખાલી આગળ માઇનસ મૂકી દેવાનું. એટલે તમારું ઓટોમેટિકલી જવાબ સેટ થઈ જશે. જો જે સદીશ બિંદુઓ એ અને બી ને એ થી બી તરફની દિશામાં જોડતો હોય તે સદીશના દિક કોસાઇન શોધો. એટલે સદીશ કયો શોધવાનું આપણે? એ થી બી ને જોડતો હોય એવું. એટલે શું શોધવાનું? એ બી કે બી એ? કોણ કહેશે? શાંતિથી લે, સમજો, વાંચો. જો સદીશના બિંદુઓ આ છે બે, એ બી ને એ થી બી તરફની દિશામાં. એટલે એ થી બી તરફની દિશા એટલે એ થી બી આવું થયું આ દિશામાં. એટલે તમારે સદીશ કયો શોધવાનું? સદીશ એ બી કે બી એ? એ થી બી કીધું છે ને આપણે, તો એણે જ કીધું એ થી બી. તો એ થી શરૂ કરો, બી એ પતાવો એટલે પ્રારંભ બનાવવાનું. તો એ બી એટલે બી માઇનસ એ. સરસ, બરાબર, સિમ્પલ વાત હતી એકદમ. સાદું રૂપ આપી દઈએ, -1 -2 -4 અને 4. તો આ થઈ ગયો તમારો સદીશ એ બી. આપણે ખરેખર સદીશ નથી શોધવાનો, આપણને તો શેમાં રસ છે? સદીશના જોડતો હોય તે સદીશના દિક કોસાઇન શોધો. દિક કોસાઇન એટલે શું? એકમ સદીશના ઘટકો. એટલે સદીશ એ બી તો મળી ગયો. એકમ સદીશ માટે એનું માન જોઈશે આપણે, તો એનું માન શોધી કાઢીએ. 4 16 16 16 દુ 32 ને 4 36 36 નું વર્ગમૂળ 6. તો સદીશ એ બી ભાગ્યા સદીશ એ બી નું માન એટલે શું થશે? એકમ સદીશ એ બી. તો સદીશ એ બી ને એના માન વડે ભાગી દો, અલગ અલગ ભાગાકાર કરી દો. તો 2 ભાગ્યા 6 એટલે 1 ભાગ્યા 3, 2 ભાગ્યા 3, 2 ભાગ્યા 3. તો આ થઈ ગયું એકમ સદીશ. તો શું કહેવાય આપણે? શું શોધવાનું? દિક કોસાઇન. તો દિક કોસાઇન ઘટકો શું થશે? એકમ સદીશના ઘટકો. ઓકે, પહેલો ઘટક એક્સ ઘટક, બીજો ઘટક વાય ઘટક અને ત્રીજો ઘટક. પૂરું જવાબ.
આપણને એટલી ખબર છે દિક કોસાઇન એટલે એકમ સદિશના ઘટકો પતી ગયું. એકમ સદિશ એટલે સદિશનું માન ભાગ સદિશ ભાગે સદિશનું માન. સદિશ આવી ગયું, માન આવી ગયું, ભાગા કરી દીધું, વાર્તા પૂરી. સમજાય ને? સિમ્પલ વસ્તુ છે. આમાં એવું કીધું હોય કે એ થી બીના જગ્યાએ એવું કીધું હોય બી થી એ તરફનું, તો તમારે એ બી નહીં શોધવાનું, બી એ શોધવાનું. બરાબર ને? બી એ શોધવાનું, બી એનું માન શોધવાનું, એને જ આવશે માન, તો એના વડે ભાગી દેવાનું. એટલે જવાબ શું આવશે? 1/3, 2/3, -2/3. વિરુદ્ધ દિશામાં આવશે. બસ, સિમ્પલ. બરાબર. તો આ હતી દિક કોસાઇનના ઘટકો. તો તમે બીજા આવા દાખલા કરતા રહો, પ્રેક્ટિસ કરો, ભણતા રહો. બરાબર, સ્વસ્થ રહો. મળીશું આપણે નેક્સ્ટ લેક્ચરમાં. એમાં વિભાજનના સૂત્રોનું વાત કરીશું. વિભાજનના સૂત્રો કઈ રીતે થાય ને સદિશમાં કઈ રીતે એપ્લિકેશન થાય. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.